નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને હું છું શિવમ. તો ટુ ધ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. તો આજની વિશેષ ચર્ચામાં આજે આપણે વાત કરીશું સંવિધાન દિવસની. વાત કરીએ તો વર્ષ 1950 26 જાન્યુઆરીના રોજ ભારત સરકાર અધિનિયમ એક્ટ 1935ને હટાવીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું અને આ સાથે જ ભારત પૂર્ણ લોકશાહી દેશ બન્યો. જોકે તેના પાયા તારીખ 26 નવેમ્બર 1949ના દિવસે નંખાયા હતા, જ્યારે બંધારણ સભાએ ઔપચારિક રીતે ભાર સ્વીકૃત કર્યું હતું, જેને અધીન રહીને સમગ્ર દેશમાં એક કાયદાની અંદર રહીને દરેક વ્યક્તિ કામ કરી શકે. આમ વાત કરીએ 26 નવેમ્બર બંધારણ દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરવામાં આવી. તો બંધારણ દિવસ પર પીએમ નરેન્દ્ર મોદી આજે સંબોધન કર્યું અને તેમણે કહ્યું હતું કે પારિવારિક પાર્ટીઓ દેશ માટે ચિંતાનો વિષય છે. પીએમએ આ સિવાય કહ્યું કે આ બંધારણ દિવસની ઉજવણી આપણો જે માર્ગ છે એ સાચો છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવા માટે પણ આપણે પ્રયાણ કરવી જોઈએ. આ સિવાય 1950 પછી દર વર્ષે બંધારણ દિવસ ઉજવવો જોઈતો હતો, પરંતુ કેટલાક લોકોએ એમ નથી કર્યું, તો સીધા જ પ્રહારો કર્યા છે. આજે આ તમામ બાબતો પર ચર્ચા કરીશું ટુ ધ ટોપિક પર. તો 26 નવેમ્બર બંધારણ દિવસ તરીકે આજે ઉજવી રહ્યા છીએ. 26 નવેમ્બરે સ્વતંત્ર ભારતના પૃષ્ઠો પર ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આજે ઉજવ્યો. તો ભારતમાં બંધારણ ઔપચારિક રીતે 26 નવેમ્બર 1948ના રોજ અપનાવવામાં આવ્યું હતું. તો પરંતુ વાત કરીએ તો 26 જાન્યુઆરી 1949ના રોજ તે અમલમાં આવ્યું હતું. ભારતનું બંધારણ દેશના દરેક નાગરિકને સ્વતંત્ર ભારતમાં રહેવા માટે સમાન અધિકાર આપે છે. તો જોઈએ આ બંધારણ દિવસને લઈને અમારો આ ખાસ અહેવાલ. દેશ આજે 71મો બંધારણ દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે સંસદના સેન્ટ્રલ હોલમાં મુખ્ય કાર્યક્રમ પણ યોજાયો હતો. કાર્યક્રમમાં પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે આજનો દિવસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ જેવા મહાનુભાવોને નમન કરવાનો છે. આજે ગૃહને વંદન કરવાનો દિવસ છે. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ એવું પણ કહ્યું હતું કે બંધારણના ઘડવૈયાઓએ દેશના હિતને પ્રથમ સ્થાન આપ્યું હતું. बाबा साहब आम्बेडकर, डॉक्टर राजेंद्र प्रसाद जैसे दूरंदेशी महानुभावों को नमन करने का है. आज का दिवस इस सदन को प्रणाम करने का है, क्योंकि इसी पवित्र जगह पर महीनों तक भारत के विद्वज्जनों ने, एक्टिविस्टों ने देश के उज्जवल भविष्य के लिए व्यवस्थाओं को निर्धारित करने के लिए मंथन किया था और उसमें से संविधान रूपी अमृत हमें प्राप्त हुआ है, जिसने आजादी के इतने लंबे कालखंड के बाद हमें यहां पहुंचाया है. हमारा संविधान ये सिर्फ अनेक धाराओं का संग्रह नहीं है. हमारा संविधान सहस्त्रों वर्ष की भारत की महान परंपरा, अखंड धारा, उस धारा की आधुनिक अभिव्यक्ति है. ડોક્ટર બી.આર. આંબેડકરે ભારતનું બંધારણ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. 26 નવેમ્બરને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 26 નવેમ્બર સૌપ્રથમ કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. તેનું કારણ એ હતું કે 1930માં કોંગ્રેસ લાહોર કોન્ફરન્સમાં પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા પસાર કરવામાં આવી હતી. આ ઘટનાની યાદમાં કાયદા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બંધારણને બનાવવામાં 2 વર્ષ 11 મહિના 18 દિવસ લાગ્યા હતા.
તે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભા દ્વારા તેને સ્વીકારવામાં આવ્યું હતું. ભારતીય પ્રજાસત્તાકનું આ બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. ત્યારબાદ 19 નવેમ્બર 2015ના રોજ સામાજિક ન્યાય મંત્રાલયે ભારત સરકાર દ્વારા તેને મંજૂરી આપી હતી. 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. લોકોમાં બંધારણ વિશે જાગૃતિ આવે અને ભારતીય બંધારણીય મૂલ્યોનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે આ નિર્ણય લેવાયો હતો. બંધારણની મૂળ નકલ પ્રેમ બિહારી નારાયણ રાયજાદા દ્વારા લખવામાં આવી હતી. તે ઉત્કૃષ્ટ સુલેખન દ્વારા ઇટાલિક અક્ષરોમાં લખવામાં આવી હતી. બંધારણની મૂળ નકલો હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષામાં લખવામાં આવી હતી. આજે પણ ભારતની સંસદમાં તેને હિલિયમ ભરેલા બોક્સમાં સુરક્ષિત રીતે રાખવામાં આવેલ છે. દેશમાં રહેતા તમામ ધર્મના લોકોમાં એકતા હોવી જોઈએ, સમાનતા હોવી જોઈએ, જેથી તમામ લોકોને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તેમના અધિકારો મળી રહે તે માટે બંધારણ બનાવવામાં આવ્યું હતું. ભારતના બંધારણમાં પ્રસ્તાવના લખવામાં આવી છે, જેને ભારતીય બંધારણનો પરિચય પત્ર કહેવામાં આવે છે. આ પ્રસ્તાવનામાં તે ભારતના તમામ નાગરિકો માટે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા સુરક્ષિત કરે છે અને લોકોમાં ભાઈચારાને પ્રોત્સાહન આપે છે. બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા. તો અહેવાલ જોયો કે આપણા બંધારણ દિવસ નિમિત્તે એની શરૂઆત ક્યારથી થઈ એ અત્યારે જે મૂકવામાં આવ્યો છે ત્યાં પણ તે તમામ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું અને સંવિધાન દિવસ પર જે અલગ અલગ અધિકારો આપણને મળ્યા છે તેના પર પણ ચર્ચા કરીશું. સાથે જ આજે વાત કરી સંસદમાં કાર્યક્રમ યોજાયો અને તેમાં પીએમ મોદીએ અલગ અલગ મુદ્દાઓ પર તેમણે વાત કરી. તેમણે મહાનુભાવોને પણ યાદ કર્યા, BR આંબેડકરને પણ યાદ કર્યા. આ સિવાય જે આજે 26/11 જે આપણે વાત કરીએ જે મુંબઈમાં એક હુમલો થયો હતો તેને પણ તેમણે આજે યાદ કર્યો અને સાથે જ તેમણે કોંગ્રેસ પર પણ જે પ્રહાર કર્યા હતા. તો શું કહ્યું નરેન્દ્ર મોદીએ તે પણ સાંભળીએ. आम्बेडकर, डॉक्टर राजेंद्र प्रसाद जैसे दूरंदेशी महानुभावों को नमन करने का है. आज का दिवस इस सदन को प्रणाम करने का है, क्योंकि इसी पवित्र जगह पर महीनों तक भारत के विद्वज्जनों ने, एक्टिविस्टों ने देश के उज्जवल भविष्य के लिए व्यवस्थाओं को निर्धारित करने के लिए मंथन किया था और उसमें से संविधान रूपी अमृत हमें प्राप्त हुआ है, जिसने आजादी के इतने लंबे कालखंड के बाद हमें यहां पहुंचाया है. आज 26/11 हमारे लिए एक ऐसा दुखद दिवस जब देश के दुश्मनों ने देश के भीतर आकर के मुंबई में वह ऐसी आतंकवादी घटना को अंजाम दिया. भारत के संविधान में सूचित देश के सामान्य मानवीय की रक्षा की जिम्मेवारी के तहत अनेक हमारे वीर जवानों ने उन आतंकवादियों से लोहा लेते लेते अपने आप को समर्पित कर दिया, सर्वोच्च बलिदान दिया. मैं आज 26/11 को उन सभी बलिदानियों को भी आदरपूर्वक नमन करता हूं. हमारा संविधान ये सिर्फ
अनेक धाराओं का संग्रह नहीं है। हमारा संविधान सहस्त्रों वर्ष की भारत की महान परंपरा, अखंड धारा, उस धारा की आधुनिक अभिव्यक्ति है। विरोध आज नहीं हो रहा है, उस दिन भी हुआ था कि 26 नवंबर कहां से ले आए, क्यों कर रहे हो, क्या जरूरत थी। बाबा साहब आंबेडकर का नाम हो और आपके मन में ये भाव उठे, ये देश अब सुनने के लिए तैयार नहीं है। जो दल स्वयं लोकतांत्रिक कैरेक्टर खो चुके हो, वो लोकतंत्र की रक्षा कैसे कर सकते हैं। તો પીએમ નરેન્દ્ર મોદીને આપણે સાંભળ્યા જ પ્રકારે તેમણે કહ્યું, તેમણે બી આર આંબેડકરને પણ યાદ કરે, રાજેન્દ્ર પ્રસાદને પણ યાદ કરે. આ સિવાય 26 જે દુઃખદ દિવસ આપણા દેશ માટે કે જે મુંબઈ પર આતંકવાદી હુમલો થયો અને જે સૈનિકોએ પોતાની શહાદત વોરી દેશ માટે બલિદાન આપ્યું, તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ સિવાય તેમણે કહ્યું કે જ્યારે આની શરૂઆત કરવામાં આવી ઉજવવાની, ત્યારે પણ વિરોધ થયો હતો અને આજે પણ આનો વિરોધ થયો અને કોંગ્રેસે આ કાર્યક્રમનો આજે વિરોધ પણ કર્યો હતો. તો તે મુદ્દે પણ આપણે આજે જવાબ લઈશું. સાથે જ આ સંવિધાન દિવસ ઉજવવા, બંધારણ દિવસ ઉજવવાની શરૂઆત કરી. તો આ ઉજવણીનો મુખ્ય હેતુની આપણે વાત કરીએ આગળ. તો દેશના યુવાનોમાં બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ ફેલાવવાનો આનો મુખ્ય હેતુ તરીકે આને ઉજવવાની શરૂઆત કરવામાં આવી. તો બંધારણ બનાવવામાં કેટલા દિવસો લાગ્યા હતા, એ વખત જ્યારે બંધારણ બન્યું હતું તે વખતની વાત કરીએ આપણે. તો બંધારણને બનાવવામાં વાત કરીએ તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભા દ્વારા તેને સ્વીકારવામાં પણ આવ્યું હતું. તો ભારતીય પ્રજાસત્તાકનું આ બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. બંધારણની મૂળ નકલ પ્રેમ બિહારી નારાયણ રાયજાદા દ્વારા લખવામાં આવી હતી. તે ઉત્કૃષ્ટ સુલેખન દ્વારા ઇટાલિક અક્ષરોમાં તેને લખવામાં આવી હતી. બંધારણની મૂળ નકલો હિન્દી અને અંગ્રેજી એમ 2 ભાષાઓમાં લખવામાં આવી હતી અને આજે પણ ભારતની સંસદમાં તેને હિલિયમ ભરેલા બોક્સમાં સુરક્ષિત રીતે રાખવામાં આવી છે. તો બંધારણના હેતુની આપણે ફરીવાર વાત કરીએ તો દેશમાં રહેતા જે તમામ ધર્મના લોકોમાં એકતા હોવી જોઈએ, સમાનતા હોવી જોઈએ, જેથી તમામ લોકોને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તેમના અધિકારો મળી રહે, તે મુખ્ય હેતુ છે. તે માટે બંધારણ બનાવવામાં આવ્યું હતું. તો ભારતના બંધારણમાં પ્રસ્તાવના પણ લખવામાં આવી છે ને જેને ભારતીય બંધારણનો પરિચય પત્ર પણ કહેવામાં આવે છે. અને આ પ્રસ્તાવનામાં તે ભારતના તમામ નાગરિકો માટે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા સુરક્ષિત કરે છે અને લોકોમાં ભાઈચારાને પણ પ્રોત્સાહન આપે છે. તો બંધારણ દિવસની આપણે વાત કરીએ તો કયા કયા અધિકારો બંધારણને આપ્યા છે તે મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું. આપણી પાસે બંધારણના એક્સપર્ટ પણ આપણી સાથે હશે, જોડાશે આપણી સાથે ચર્ચામાં અને જાણીશું કે કયા કયા અધિકારો છે જેનાથી આપણે જાણકાર તો છીએ, પરંતુ ઘણા એવા અધિકારો છે. મહિલાઓની વાત કરીએ, આ સિવાય અન્ય નાગરિકોની વાત કરીએ, એવા ઘણા બધા અધિકારો છે કે જેનાથી આપણે અજાણ છીએ. તે જે મુદ્દા છે, તે અધિકારો છે, તેના વિશે પણ આજે આપણે ચર્ચા કરીશું. તો ચર્ચાની શરૂઆત કરીશું સંવિધાન દિવસની. જે મુદ્દાઓ આજે આપણે હમણાં ચર્ચા કરી તે તમામ મુદ્દાઓને આજે આપણે ચર્ચાની શરૂઆત કરીશું. ગેસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે, ગેસ્ટનું ઇન્ટ્રોડક્શન કરાવી દઈએ. શૈલેષ પરમાર બીજેપીથી આપણી સાથે જોડાઈ ગયા છે, ડૉક્ટર વનરાજસિંહ મૈડા કોંગ્રેસથી આપણી સાથે છે, ઓમ કોટવાલ આમ આદમી પાર્ટીથી આપણી સાથે છે અને એડવોકેટ રુચિકા કક્કડ એ પણ આપણી પાસે છે. તો તમામનું સૌથી પહેલાં બુલેટિન ઇન્ડિયામાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે સંવિધાન દિવસ, બંધારણ દિવસ છે, તેની તમામને સૌથી પહેલાં શુભકામના અને ચર્ચાની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમામને આપણે પ્રાથમિક સમય 1.5 મિનિટ આપીએ છીએ, તમામની પ્રતિક્રિયા લઈએ છીએ. સૌથી પહેલાં આજનો દિવસ છે, ખૂબ જ ખાસ દિવસ છે આપણા દેશ માટે. તો આપનું શું કહેવું છે સૌથી પહેલાં તો તેના મુદ્દે પ્રતિક્રિયા 1.5 મિનિટમાં અને શરૂઆત કરીશું વનરાજસિંહ આપનાથી. વનરાજસિંહ આપનો અવાજ નથી આવી રહ્યો.
તો અલગ અલગ આપણે વાત કરીશું અલગ અલગ મુદ્દાઓની, જે અધિકારો. ગેસ્ટ આપણી સાથે ફરીથી જોડાશે. ચર્ચાની શરૂઆત આપણે ફરીથી કરીશું. તો અધિકારોની આપણે વાત કરીએ. અલગ અલગ અધિકારો છે, જેમાં સમાનતાનો અધિકાર આપણને મળેલો છે, સ્વતંત્રતાનો અધિકાર આપણને મળેલો છે, પરંતુ તેનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે અને અત્યારે તે કઈ રીતે થાય છે, ઘણીવાર આપણા બંધારણ પર ઘણા બધા સવાલ પણ લોકો ઉઠાવતા હોય છે. તો તે કેમ અત્યારે એ બધું થઈ રહ્યું છે, અત્યારના સમય માટે આ બંધારણ માટે તમામ ચર્ચા છે તે આજે આપણે કરીશું. તો આજનો દિવસ છે તે ખાસ છે, અને પીએમ નરેન્દ્ર મોદીની વાત કરીએ તો આજે પણ સંબોધનમાં તેમણે જે પ્રકારે કહ્યું કે પહેલાં પણ જ્યારથી આઝાદી મળી જ્યારથી બંધારણ અમલમાં આવ્યું અને ત્યારથી આ દિવસ ઉજવાતો જોઈતો હતો, પરંતુ કેમ હજી સુધી ન ઉજવાયો. આ સિવાય જે ગાંધી પરિવારની વાત કરી તો તે પણ લોકશાહી માટે તેમણે ખતરારૂપ જણાવ્યું. તે મુદ્દે પણ આજે આપણે જવાબ લેવાની કોશિશ કરીશું. તો ગેસ્ટ આપણી પાસે ફરીથી જોડાઈ ગયા છે, તમામ મહેમાનો આપણી સાથે જોડાઈ ગયા છે. તો 1.5 મિનિટમાં તમામની પ્રતિક્રિયા લેવા માગું છું. તો સૌથી પહેલાં આપણે ડૉક્ટર વનરાજસિંહ મૈડાથી શરૂઆત કરીએ. આજના દિવસ બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. આજે પણ આખા દિવસમાં ઉજવણી કરી ભારતે. આપ શું કહેશો? સૌથી પહેલાં 1.5 મિનિટમાં આપની પ્રતિક્રિયા શું છે? આપનો અવાજ મ્યુટ છે. આપનો અવાજ ટેકનિકલ ખામીને કારણે આવી નથી રહ્યો. શૈલેષભાઈ, આપની પાસે આવું આવી ગયો. જી બંધારણ, મારો અવાજ આવે છે? જી જી જી. બંધારણ દિવસની ઉજવણી એટલે 26 નવેમ્બરના દિવસે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસના અંતે અને કેટલાય તજજ્ઞો ની ટીમ હતી. એ ટીમના અધ્યક્ષ તરીકે ભારત રત્ન, મહામાનવ, મહિલાઓના ઉદ્ધારક અને વિશ્વ વિભૂતિ એવા પરમ આદરણીય વંદનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ લખ્યું હતું, આપણે સૌ કોઈ જાણીએ છીએ. અને આ બંધારણનો દિવસ એટલે 26 નવેમ્બર. હવે 26 નવેમ્બર એ બંધારણના દિવસે પણ વિરોધ વંટોળ હોય એ મને તો એક વ્યક્તિ તરીકે, ભારતના નાગરિક તરીકે વ્યાજબી નથી લાગતું. આ બંધારણનો ગ્રંથ એ વકીલો માટેનો કોઈ ગ્રંથ છે એવું માનવાની કોઈ જરૂર નથી. આ ભારતના નાગરિકોનો દસ્તાવેજ છે, આ લોકશાહીનો દસ્તાવેજ છે. આમાં સમાનતા, બંધુતા, ભાઈચારો અને એના આમુખમાં જ લખ્યું છે કે ભારત મારો દેશ છે ને બધા ભારતીયો મારા ભાઈબંધ છે. એટલે કે ભારત દેશ એક છે, એના નાગરિકો પણ તમામ એક છે. એટલે ભારત દેશને 70 વર્ષ થઈ ગયા પણ બંધારણ એકબંધ છે. આવું સરસ મજાનું બંધારણ આપ્યું છે. એ માટે આજના દિવસે, બંધારણના દિવસે બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી તમામ દર્શકોને બંધારણ દિવસની ખૂબ ખૂબ શુભકામના. જી ડોક્ટર વનરાજસિંહ. જી, તમામ દર્શક મિત્રોને કોંગ્રેસ વતી 2 હાથ જોડી નમન. આપ મીડિયા ચેનલ બુલેટિનનો પણ હું આભાર માનું છું, આ મને પ્લેટફોર્મ આપવા બદલ. એકચ્યુઅલી પરમ પૂજનીય બાબા સાહેબ ડોક્ટર આંબેડકરજી ના નેતૃત્વમાં 284 જેટલા સંવિધાનના જે સમિતિ સભ્યો હતા એમણે અથાગ પ્રયત્ન કર્યા, ભગીરથ પ્રયત્ન કર્યા અને 11 જેટલા રાષ્ટ્રોનું છે તે એમણે બંધારણનો અભ્યાસ કરીને આપણું આ નિષ્કર્ષિત, આપણું આજે આપણને મળેલું અમૃત એ બંધારણ આપણે હાસિલ કર્યું. અને એ બંધારણ, એ અમૃત એટલે મને, તમને બધાને એ મહેસૂસ કરાવે કે હું ભારતીય છું અને મને ભારતીય હોવાનો ગર્વ છે. અને એ બાબતે આજના પ્રસંગે મને ખાસ લાગણી છે કે હું એનું આમુખ વાંચું. 1 મિનિટ મને વધારે આપજો, હું આમુખ વાંચી સંભળાવું છું. બધા મિત્રો, મારા દર્શક મિત્રોને ગમશે. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેનો સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્રઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ. સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 ના રોજ આથી આ સંવિધાન અપનાવી
તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ. અભિભૂત થઈ જવાય, માત્ર એના પઠનથી અભિભૂત થઈ જવાય. આનું પઠન વારંવાર 7મા 8મા ધોરણ ઓનવર્ડ મેં કર્યું છે, સાંભળ્યું છે, અને આના અંદર બધું જ આવી જાય છે. આપણા સંવિધાનનો જે દળદાર ગ્રંથ છે એ આજ દિન સુધી વનરાજસિંહ, એ જ આપણો ઉદ્દેશ્ય છે આજની ડિબેટમાં. એ જ ઉદ્દેશ્ય છે કે એમાં શું શું રચાયેલું છે, જેને નથી ખબર તેના માટે એક ઇન્ફોર્મેટિવ આપણે આજે આ ડિબેટ કરી રહ્યા છીએ. તેના પર વિસ્તૃત ચર્ચા કરીશું. આપની પાસે ફરીથી આવીશ ત્યારે ચોક્કસથી આપણે વિસ્તૃત ચર્ચા કરજો. ઓમજી, આપની પાસે આવું છું 1.5 મિનિટમાં પ્રાથમિક પ્રતિક્રિયા. નમસ્કાર, આપ સૌને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ તો આપણો રિપબ્લિક ડે છે એ 26 જાન્યુઆરીના છે. કદાચ આ સરકારે સૌથી સારું કામ કર્યું હોય તો આ એક કામ કર્યું છે. 2015ના રોજ સંવિધાન દિવસ જે છે એને લેબલ કર્યો કે આજે સંવિધાન દિવસ છે. શૈલેષભાઈએ બહુ સારું જ કહ્યું કે આ સંવિધાન જે છે એ ખાલી વકીલો માટેનું ડોક્યુમેન્ટ નથી, પણ શૈલેષભાઈએ યાદ રાખવું જોઈએ કે ઘણા બધા વકીલોએ આની અંદર યોગદાન આપેલું છે. એ આપણા જે આમ આદમીઓ ભેગા થયા હતા એમણે જ આ સંવિધાન બનાવેલું છે. એટલે જે આપણા બધામાંથી ઘણા બધા ધારાશાસ્ત્રી હશે, જેવી રીતે હું છું, અને જે સંવિધાનના સ્ટુડન્ટ છે એ બધાને કહેવાનું થાય કે આજે આપણે સેલિબ્રેટ કરીએ છીએ કોન્સ્ટિટ્યુશન, એ સારી જ વાત કહેવાય, પણ આ કદાચ કોઈક લેબલ જેવું નથી. જેમ કે આપણે કહીએ કે ફાધર્સ ડે, એટલે ફાધર્સ ડે એટલે ખાલી ફાધર્સ ડે ના દિવસે જ ફાધર્સ ડે ઉજવવાનો એવું ના હોય, બરાબર? એવી રીતની આજે જે કમર્શિયલાઇઝેશન જે થયેલું છે, જે વર્લ્ડ ઓવર છે, એવું ચાલે છે. વેલેન્ટાઇન્સ ડે, એટલે વેલેન્ટાઇન્સ ડે કદાચ શૈલેષભાઈને એનાથી થોડો પ્રશ્ન આવે, પણ વેલેન્ટાઇન્સ ડે છે ત્યારે જ પ્રેમની વાત થાય એવું ના હોય. એવી રીતે જ સંવિધાન દિવસ આજે ભલે છે, સારું કહેવાય. 2015ના વર્ષમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સંવિધાન દિવસ કહેવામાં આવે છે, પણ સંવિધાન દિવસ રોજ ઉજવવો જોઈએ. અને આપણે સૌ ઇન્ક્લુડિંગ લોયર્સ, આપણે સૌએ આની ગરિમા જાળવવા માટે રોજ ફરીથી આવીશ આપની પાસે. રુચિકાજી. જી, પહેલા તો આપ સબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે કોન્સ્ટિટ્યુશન ડે ની. અને કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં જે આપણા ચેરમેન હતા ડોક્ટર BR આંબેડકરજી, એમને જે બંધારણ ઘડ્યું, બનાવ્યું, એમાં ઘણા બધા આર્ટિકલ્સ છે જે જેમ કે આર્ટિકલ 14 છે, ઇક્વાલિટી બિફોર લો, એટલે ઘણા બધા જે છે ફંડામેન્ટલ રાઇટ્સ ના બી આર્ટિકલ્સ છે, એટલે ઘણા બધા જે છે આપણા રાઇટ્સ ના બી આર્ટિકલ્સ છે, અને ઘણા બધા જે છે નોલેજેબલ છે. પણ એ જે અત્યારે પબ્લિક અવેરનેસ નથી, એ પબ્લિક અવેરનેસ માટે બી આજનો દિવસ જે છે અને આજનો આપનો જે પ્રોગ્રામ છે એ માધ્યમથી આપણે જે છે પબ્લિકને પહોંચાડી શકશું. જી જી, ચર્ચાની આપણે શરૂઆત કરીશું. વનરાજસિંહ, આપનાથી શરૂઆત કરીશું. આપની જે વાત હતી આમુખ આપે વાંચ્યું, આપ અધૂરી વાત હતી, આપ કંઈ ઘણું બધું કહેવા માંગતા હતા, તેમાં જે રહેલું છે અંદરની વાતો. જી જી, ત્યાંથી શરૂઆત કરીએ. જી, મને ખાસ તો એક એવું હતું કે આજ દિન સુધી આપણું જે સંવિધાન છે ને એ કોઈ પણ દેશના સાપેક્ષે સૌથી દળદાર છે. આપણે બેઝિકલી મતલબ ફ્રોમ ઓરિજિન એ 395 જેટલા એના આર્ટિકલ, લગભગ 22 જેટલા વિભાગમાં આપણે એને છે તે વિભાજિત કરેલા, અલગ અલગ થી ગોઠવીને રાખેલા છે. અને એનું અનુક્રમણિકા તમે જુઓ તો મતલબ બનાવ્યું હતું ત્યારે 8 હતા, અત્યારે 12 શેડ્યુલ છે. એટલે એને સમજવું ખૂબ સરળ છે અને એ આપણા માટે બનેલું છે. સૌથી અગત્યની વસ્તુ જો મને અહીંયા આગળ કન્વે કરવી હોય ને બધા માટે, મતલબ બધાના સૂર મને ગમ્યા જ છે. આજે મને શૈલેષભાઈની વાતમાં પણ કંઈ બહુ ખાસ તકલીફ નથી લાગી, અને બધા એક જ સૂરે છે, અને એ તો હોવા જ જોઈએ. સંવિધાનની જયારે વાત આવે ત્યારે એમાં કોઈનો જુદો સૂર ન હોઈ શકે. પણ જેમ આ લોકો કહેતા હોય છે ને કે ભાઈ દરેક વ્યક્તિએ સારું અને સુખી જીવવું હોય તો પોતાનું ધ્યેય વિધાન હોવું જોઈએ. અને એ જે ધ્યેય વિધાનની જે વાત છે ને, એમાં આપણા એક ભારતીય નાગરિક તરીકે આપણું આ જે સંવિધાન છે ને તે પ્રાઇમરીલી મતલબ ત્યાંથી આપણું ધ્યેય વિધાન શરૂ થવું જોઈએ. એના પછી આપણે જે ઉમેરવું હોય તો આપણે ઉમેરી લેવું જોઈએ. પણ આટલું તો આપણે રોજ કરતા હોવા જોઈએ. આટલી વસ્તુથી તો આપણે રોજ પરિચિત હોવા જોઈએ કે ભાઈ આપણા સંવિધાનના 4 પિલર છે. તો કે ભાઈ આપણે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, તો એને કન્સર્ન જેટલી પણ બાબતો છે તેનાથી આપણે રોજ મતલબ આપણે સ્કૂલના અંદર બોલાવીએ પણ છે અને એનું ડિસ્ક્રિપ્શન પણ આપીએ છીએ. પણ છતાં પણ જે એક્ય સધાવવું જોઈએ એ આજ સુધી છે તે સધાઈ શક્યું નથી. બધા મતલબ મેજોરિટીનું, આપણે 5-7% લોકો કદાચ જે આના સાથે બરાબર, હું એવું માનું છું, કદાચ હું ખોટો પણ હોઈ શકું,
પણ 5-7% થી વધારે લોકો આની સાથે એક્ય નથી સાધી શક્યા હજુ સુધી. એટલે અવેરનેસ નથી એ અને એના માટે આપણે દરેક શાસક પક્ષ પણ ખૂબ પ્રયત્નશીલ હોવો જોઈએ, ખૂબ કટિબદ્ધ હોવો જોઈએ કે ભાઈ દેશના અંદર તો જ પછીની બાકીની બધી વસ્તુ કે ભાઈ રાષ્ટ્ર ભાવના કે રાષ્ટ્ર પ્રેમ કે તમે કોઈને દેશદ્રોહી કહી દો છો તો તે તમે પાયા વિહોણી તરીકાથી ન બોલી દો. તમે એને ચકાસો કે ભાઈ બંધારણના જે આપણા સંવિધાન જે આપણે કહીએ છીએ જે એનાથી એ કેટલો અળગો છે અથવા તો નથી એમ. એવી જ રીતે આપણું એકદમ વિચિક્ષણ રીતે ખૂબ વિશેષતા ભરેલા આપણા જે 5 પ્રકાર આપણા છે કે ભાઈ આપણે બિન સાંપ્રદાયિકતાને મહત્વ આપીએ છીએ, ડેમોક્રેસીને મહત્વ આપીએ છીએ, પ્રજાસત્તાક મતલબ આપણે રિપબ્લિકને મહત્વ આપીએ છીએ, તો સમાજવાદને મહત્વ આપીએ છીએ, સર્વભૌમત્વને આપણે સૌથી પ્રથમ બોલીએ છીએ આપણે. આ બધાનો અર્થ કદાચ હું એવું માનું છું કે શાસક પક્ષના પણ ઘણા બધા મોવડી મંડળના નેતૃત્વને પણ આનો અર્થ કદાચ નહીં સમજ હોય તો એના પર પણ છે તે શાસક પક્ષે પણ બધાએ, હું ખાલી શાસક પક્ષને એના અંદર નથી કહેતો, પણ બધાએ આ વસ્તુને ધ્યાન કરવું જોઈએ. અને એમ કરવાથી આપણે જે તાકાત મેળવીશું ને, અને આનું સૌથી મૂળભૂત રીતે જો આમાં કાચા રહી ગયા છે તેનું કારણ એ છે કે આપણે શિક્ષણ ઉપર છે તે તવજ્જો જે આપવો જોઈએ આઝાદી પછી એ નથી આપી શક્યા. અને હજી પણ નથી સમજતા. આપણે વારંવાર આ વસ્તુ પર ચર્ચાઓ થાય છે, પણ જો શિક્ષણ ઉપર આપણે જો જોર આપીએ અને જો શિક્ષિત આપણા આજે પણ છે તે આપણે ત્યાં છે તે 45% 50% લોકો અક્ષર જ્ઞાન નથી હોતું. હવે એને તમે સંવિધાન કેવી રીતે સમજાવશો જેને અક્ષર જ્ઞાન નથી, જેને ભાષાનું જ સમજ નથી? આપણે ત્યાં 22 ભાષા છે તે આપણામાં મૂકેલી છે, મંજૂર કરે આપણા સંવિધાનમાં. હવે એનું ગૌરવ ત્યારે થાય જ્યારે એનું અક્ષર જ્ઞાન છે. હવે અક્ષર જ્ઞાન તમે એને નથી આપતા, તમે એને ભણાવતા નથી, તમે એવું ઈચ્છો છો કે વારંવાર નાની નાની વાતો જે તકલીફો છે એને થોડા સમયમાં ભૂલી જાય એટલે અમે રાજ કર્યા કરીએ. તો આ જે તરીકો જે રાજનેતાઓનો અથવા તો જે લોકપ્રતિનિધિનો થયો છે ને, એ એકચ્યુઅલી એ લોકપ્રતિનિધિઓ છે ને તે રાષ્ટ્રદ્રોહના બિલકુલ ગુના કરે છે એમ. અને એ લોકોના ઉપર પગલા લેવા જોઈએ શિક્ષાત્મક એમ, એવું હું ચોક્કસ માનું છું. જી પ્લીઝ. જી આપણી પાસે કપિલ શાહ જોડાઈ ગયા છે, બંધારણ વિશેષજ્ઞ છે જે આપણી સાથે જોડાઈ ગયા છે. કપિલજી, આપણી પાસે હવે આવું છું. બંધારણ દિવસ આજે આપણે મનાવીએ છીએ. સૌથી પહેલા આપ પ્રાથમિક પ્રતિક્રિયા શું કહેશો આજના બંધારણને લઈને આપણા ભારતના? આજે આપણો દેશ 72મો બંધારણીય દિવસ મનાવી રહ્યો છે. ખૂબ મોટી ઉત્સાહનો વિષય છે, કારણ કે આ દેશ બંધારણથી ટકી રહ્યું છે. अपनी जो वाइब्रेंट डेमोक्रेसी है टूट मिट गई ना मिस्र रोम जहां से कुछ बात ऐसी है कि हस्ती मिटती नहीं हमारी. अपनी ताकत ये है कि આપણું જે ડેમોક્રેટિક સેટઅપ છે એટલું સ્ટ્રોંગ છે કે દર 5 વર્ષે આ બંધારણે જે તાકાત આપી છે આપણા દેશના લોકોને, યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ આપણે જે મતાધિકાર આપ્યો છે એનાથી આપણે દર 5 વર્ષે આ દેશની અંદર રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, પંચાયત થી માંડીને છેક સંસદ સુધી, ગામથી માંડીને છેક દેશ સુધી દરેક વ્યક્તિને ચૂંટવાનો આપણને અધિકાર છે. અને અધિકારના કારણે વાઇબ્રન્ટ ડેમોક્રેસીનું નિર્માણ થયું છે. રાઈટ, એટલા બધા અધિકારો આપણને મળેલા છે કે અધિકારો જો સામાન્ય પરિસ્થિતિમાં ન મળે તો આપણે કલ્પના ના કરી શકીએ. એટલે તમે જોયું છે કે નોર્થ કોરિયાની અંદર હેરસ્ટાઇલ ખાલી 14 પ્રકારની હોય, એટલે એથી વધારે હેરસ્ટાઇલ ના કરી શકાય. આપણા દેશની અંદર હેરસ્ટાઇલના પ્રકારો બંધારણે સૂચવ્યા નથી. આપણા દેશની અંદર વ્યક્તિગત સ્વતંત્રતા, આર્ટિકલ 14 ઇક્વાલિટી, ત્યારબાદ આર્ટિકલ 21 રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી, વાણી સ્વતંત્રતા, એટલી બધી સ્વતંત્રતાઓ દેશના બંધારણે આપી છે કે આ દેશના નાગરિકને ઘડીએ અને પડીએ આપણા બંધારણ માટે ગર્વ થવો જોઈએ. બીજી વાત, હવે સમય પાકી ગયો છે કે આપણે પેલો માંઝી પિક્ચરનો ડાયલોગ છે ને કે ભગવાન કે ભરોસે મત બેઠો, ક્યા પતા સસુરા વો તુમારે ભરોસે બેઠા હો. માત્ર સરકારના ભરોસે બેસવાની જરૂર નથી, પ્રજાએ પણ બંધારણને જાણવાની જરૂર છે. અને એની સાથે સાથે માત્ર જાણવાનું નહીં, આપણા અધિકારો જાણવાની જરૂર છે. આપણે પણ સરકારને શું પ્રશ્નો પૂછી શકીએ, સરકાર પાસેથી શું મેળવી શકીએ, આવા સવાલો ચોક્કસ પૂછવા જોઈએ. અને બંધારણ જેવા વિષયનું જ્ઞાન હું માનું છું ત્યાં સુધી મિનિમમ 4થા કે 5મા ધોરણથી બંધારણનું જ્ઞાન શરૂ કરી દેવું જોઈએ. આજે આ બધું જ્ઞાન પાછળથી આપવામાં આવે છે. 4થા 5મા ધોરણથી બાળકને બંધારણનું જ્ઞાન આપવું જોઈએ. અને નાગરિકોએ માત્ર અધિકાર નહીં, ફરજો જે છે એ ફરજો પ્રત્યે પણ સભાન રહેવું જોઈએ, એવું મારું માનવું છે. જી શૈલેષભાઈ, શિક્ષણની વાત કરી, બંધારણની વાત કરી, અત્યારે ઘણા બધા આપણે યુવાઓ પણ જોઈએ છીએ, એમને પૂછીએ છીએ તો ઘણું બધું એમને પણ ખબર નથી હોતી. તો આપ શું કહેશો? અને ઘણા બધા અધિકારો પણ છે જે લોકોને હજી સુધી શું છે એ પણ તેમને નથી ખબર. તો એના માટે સરકાર તરફથી શું શું થઈ રહ્યું છે લોકો સુધી પહોંચાડવા માટે શિક્ષણમાં સ્પેશિયલી? સરકાર, સંગઠન, એમની વાત તો હું કરું જ છું, પણ એક લોના વિદ્યાર્થી તરીકે જો હું કહું તો બંધારણમાં માત્ર અધિકારો નથી
બંધારણની કંઈક ફરજો પણ છે, જે ફરજ નાગરિકોએ અદા કરવાની હોય છે. અને એનો બંધારણનો મતલબ જ એ છે કે આપણું બંધારણ એ આપણું પોતાનું છે. આપણે કઈ રીતે એનો ઉપયોગ કરીએ છીએ, કઈ દિશામાં ઉપયોગ કરીએ છીએ, એ બાબત ઉપર આધાર રાખે છે. જ્યારે 2010માં આ બંધારણ દિવસે આપણા તત્કાલીન મુખ્યમંત્રી, હાલના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ હાથીની અંબાડી ઉપર આ ગ્રંથને રાખ્યો હતો. અને કોઈ હાથીની અંબાડી ઉપર ગ્રંથને રાખનાર કોઈ હોય તો એ બીજા નંબરે નરેન્દ્રભાઈ છે. પેલા રાજાશાહીમાં રાખવામાં આવેલો હતો. અને એટલે કહેવાનો મતલબ એક સૂર હતો કે આટલું એમને માન આપ્યું, હાથીની અંબાડી ઉપર રાખી અને બંધારણને માન આપ્યું અને 2 કિલોમીટર સુધી ચાલ્યા હતા. બીજી વાત, જયારે સંસદના ફ્લોરમાં અને સંસદમાં નરેન્દ્રભાઈ પ્રવેશ કરતા હતા પ્રથમ વખત 2014માં, ત્યારે હજુ તો ત્યાં પગ મૂક્યો, ત્યાં માથું ટેકવું, ત્યારે એ બોલ્યા હતા કે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના લિખિત બંધારણના કારણે હું આજે વડાપ્રધાનના પદ સુધી પહોંચી શક્યો છું. એ એમનું ડ્યુ ટુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, આવા શબ્દો એમના હતા. પણ હું એમાં થોડું ઉમેરું છું કે એક ગરીબ માનો દીકરો એટલે કે નરેન્દ્રભાઈ મોદી આજે વડાપ્રધાન બની શક્યા હોય તો ડ્યુ ટુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા અને એમની ટીમ દ્વારા રચાયેલા બંધારણના કારણે. અને આ બંધારણ એટલું મજબૂત છે, વિશ્વ વિખ્યાત છે કે પાકિસ્તાનનું બંધારણ 20 વર્ષની અંદર બદલવાની નોબત આવી ગઈ હતી. બીજા 4-5 દેશોના બંધારણો બદલવાની નોબત આવી હતી. પરંતુ 70 વર્ષ પછી પણ નાના મોટા સુધારાઓને બાદ કરતા આ બંધારણ હજુ અકબંધ છે. આ બંધારણમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પ્રાંતવાદ, જાતવાદ કોઈ પણ કાંઈ કર્યા વગર માત્ર ને માત્ર ભારતનો નાગરિક, નથી કહેતા કે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ, અને દેશ એટલે રાષ્ટ્ર, અને રાષ્ટ્રથી ઊંચું કોઈ હોઈ શકે નહીં. પણ દુઃખની વાત એ છે મહિડાજી કે આજે સંસદના સેન્ટર હોલમાં જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી અને સાથે સ્પીકર જે છે એમણે સ્પીકર દ્વારા બેઠક બોલાવવામાં આવી, સર્વદલીય બેઠક. એમાં 14 પક્ષો, ખાસ કરીને કોંગ્રેસની આગેવાની સાથે કોંગ્રેસ સહિત 14 પક્ષોએ બોયકોટ કર્યો, એમનો વિરોધ કર્યો કે અમે નહીં આવીએ. હવે નહીં આવવાનું કારણ શું હશે એ તો હમણાં મહિડાજી જણાવશે. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે કોઈ દિવસ વિરોધ નથી કરતું કોંગ્રેસ. સામુકનું એમ કહે છે કે અમને કેમ બોલાવતા નથી, કોરોનાની મહામારી હતી ત્યારે અમને આમંત્રણ આપો, અમારે આવવું છે. આમાં કોઈ નરેન્દ્રભાઈ વડાપ્રધાન શ્રી આમંત્રણ નથી આપ્યું. આ આમંત્રણ માં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી અને સ્પીકર જે છે એમણે આમંત્રણ આપ્યું હતું, એમ છતાં બોયકોટ કર્યો છે. પણ મને લાગે છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલ એમનો વિરોધ કરવો એ કોંગ્રેસની એક ફેશન થઈ ગઈ છે. બાબા સાહેબ જયારે કાયદા મંત્રી હતા અને હિન્દુ કોડ બિલ લાવ્યા ત્યારે પણ એને રાજીનામું આપવું પડ્યું હતું. જ્યારે એ સંસદમાં પ્રથમ વખત જે બંધારણ સભા હતી એમાં પ્રવેશવાનું હતું, સંસદમાં પ્રવેશવાનું હતું, ત્યારે બધાએ નક્કી કર્યું હતું તમામ પક્ષોએ, ત્યારે ભાજપ નહોતો પણ શ્યામા પ્રસાદ મુખર્જીની આગેવાનીમાં જનસંઘ હતો કે ભાઈ બાબા સાહેબ આંબેડકરે સંવિધાન રચ્યું છે તો એની જનસંઘ નહીં, હિન્દુ મહાસભા હતી. તો બધા નક્કી કર્યું કે ભાઈ બાબા સાહેબને પ્રવેશવા દેવાય, એને બિનહરીફ કરવા, એની સામે કોઈએ ફોર્મ ભરવું નહીં. ત્યારે કોંગ્રેસ સહિત બધા જ પક્ષોએ કીધું કે નહીં, કોઈ નહીં ફોર્મ ભરે. પણ મતદાન ફોર્મ ભરવાના છેલ્લા દિવસે, આગલા દિવસે બાબુ જગજીવન નામના કોંગ્રેસના નેતાને ફોર્મ ભરાવી અને બાબા સાહેબને હરાવવાનું હીન કૃત્ય કોંગ્રેસે જ્યારે કર્યું હતું, એ જ કૃત્ય આજે પણ થઈ રહ્યું છે. આજે પણ બાબા સાહેબનો દિવસ છે, બાબા સાહેબનો પ્રસંગ છે, ત્યારે શા માટે કોંગ્રેસ સહિત 14 પક્ષોએ વિરોધ કર્યો છે? આજ બતાવે છે તો કોંગ્રેસની નીતિ રીતિ બાબા સાહેબ આંબેડકરની વિરોધની રહી છે. જ્યારે કાયદા મંત્રી તરીકે બાબા સાહેબે રાજીનામું આપ્યું હતું શિવમભાઈ, ત્યારે પણ બાબા સાહેબ ગદગદિત અવાજે બોલ્યા હતા એમની પાસેથી હું કોંગ્રેસ સાથે હરગીઝ જોડાઈ ન શકું, જે કોંગ્રેસની માત્ર વાણી જ મીઠી હોય પણ એના કૃત્ય દલિત હિત વિરોધના હોય. એ 16મી નવેમ્બર 1956 ના રોજ 16મી નવેમ્બર 1952 ના રોજ શૈલેષભાઈ આપણે એ મુદ્દા પર એ મુદ્દા પર એમનો જવાબ ચોક્કસથી લઈશું. બાબા સાહેબનો વિરોધ કરવો કોંગ્રેસની ફેશન રહી ચૂકી છે એવું મારું માનવું છે. જી ઓમજી જી આ બહુ જ એટલે આમાં કળા છે, ભારતીય જનતા પાર્ટીની જૂની કળા છે, વિરોધાભાસી વાતો કરવાની અને નવી નવી ઇવેન્ટ્સ કરવાની.
આ બંને બહુ 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 આ શીખવા જેવી વાત છે આમની. એક તો આજે સંવિધાન દિવસ રાખ્યો. આપણે સમજો કોઈ બાળક હોય જેને સરસ્વતીની વંદના કરવા માટે એને આગળ ઉભો રાખ્યો હોય, એને ન આવડતું હોય એટલે પેલો આડું અવડું મોઢું કરીને બોલી જાય. આ બીજેપી છે. સંવિધાન દિવસ રાખશે પણ સંવિધાનથી લેવા કે દેવા, એક આ વસ્તુ. બીજી વસ્તુ, બીજો વિરોધાભાસ આપ જુઓ, શૈલેષભાઈએ હિન્દુ મહાસભા અને ડોક્ટર બી.આર. આંબેડકરને એક જ શ્વાસમાં કહી દીધું. આપ ડોક્ટર બી.આર. આંબેડકરની ચોપડીઓ વાંચશો, એની અંદર ક્લિયરલી ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબે કહ્યું છે આ ફ્રિન્જ એલિમેન્ટ્સ છે, આ ફ્રિન્જ એલિમેન્ટ્સ છે. હવે આમાં શું છે, ક્યારેક સરદારને લઈ આવશે, ક્યારેક આંબેડકરને લઈ આવશે ને વાતો અલગ અલગ થશે. આપણે સમજવાનું છે કે સંવિધાન જ્યારે રચેતા હતા, આપણા બધા જ્યારે સંવિધાનની રચના થતી હતી ત્યારે કોન્સ્ટિટ્યુશનલ ડિબેટ્સ થઈ હતી. એમાં બધાનો મનભેદ નતો, મતભેદ હોઈ શકે. આ એની અંદર સીધું એ જ બતાવે છે કે બધા ઓપોઝિશનમાં હતા, એવું બિલકુલ જ નતું. ડોક્ટર બી.આર. આંબેડકર ને ગાંધીની જે રિલેશન હતા, ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબનું જે કોન્ટ્રીબ્યુશન છે, એના સ્પિરિટને આપણે ડાયલ્યુટ કરી નાખો, ફેડરલિઝમને ભૂલી જાઓ. સંઘ જે છે એ સંઘવાદનો સૌથી મોટો દુશ્મન છે. સંઘ કયો મારે કહેવાની જરૂર નથી, અને સંઘવાદ એટલે ફેડરલિઝમ. શૈલેષભાઈ જી મારે કહેવું છે ખાસ. જી 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 એક મિનિટ રુચિકાજી, જી શૈલેષભાઈ આપણી જવાબ લઈશ. રુચિકાજી પણ રાહ જોઈ રહ્યા છે કે એમની પાસે જ લઈ લઈએ પ્રતિક્રિયા. ભારતને સંઘ કયો તો તમે ક્યાં સંઘની વાત? જી જી શૈલેષભાઈ આપની પાસે આવી. જી રુચિકાજી આપણી ચર્ચા આપણે સંવિધાન પર ચર્ચા પાછા આવીએ છીએ. કપિલજી આપની પાસે આવીશ. જી આપની પાસે આને પછી આવું છું કપિલ. જી જી રુચિકાજી, અલગ અલગ અધિકારોની આપણે વાત કરીએ છીએ, સંવિધાન પર આપણે પાછા આવી જઈએ છીએ. આપના મતે કયા કયા જી જી હા, મને જે કપિલજીએ વાત કરી એ ખૂબ જ ગમી કે જે સંવિધાન છે, કોન્સ્ટિટ્યુશનના જે પર્ટિક્યુલર આર્ટિકલ્સ છે જે કોમન પબ્લિકને કે ચિલ્ડ્રનને અવેરનેસની જરૂર હોય છે, તો એ બધું જે એજ્યુકેશન સિસ્ટમમાં જે 5th સ્ટાન્ડર્ડ થી કે 6th સ્ટાન્ડર્ડ થી જ્યારથી એ લોકો મેચ્યોર થવાના સ્ટાર્ટ થઈ છે ત્યારથી એ સ્ટાન્ડર્ડ થી આવે એજ્યુકેશનમાં, તો એ ઘણો ફરક પડશે. મને કપિલજીની વાત ખૂબ જ ગમી, કેમ કે આર્ટિકલ 14 to 22 જે છે એ કોમન પબ્લિકને અવેરનેસ હોવી જ જોઈએ. લાઈક આર્ટિકલ 14 છે ઇક્વાલિટી બિફોર લો છે, જે આપણે વાત કરી કે ઇક્વલ રાઇટ્સ હોય છે બધાને. પછી જે આર્ટિકલ 15 છે એ પ્રોહિબિશન ઓફ કાસ્ટ, જેન્ડર ને રિલીજન છે, કેમ કે ઇન્ડિયા જે છે સેક્યુલર સ્ટેટ છે, તો એનીવન કેન ફોલો એની રિલીજન. કોઈ ઉપર આપણે કોઈ એવું ના થોપી શકીએ કે ના તારે આજ રિલીજન ને ફોલો કરવાનું, તારે આજ પ્રેયર કરવાની. એટલે જે આર્ટિકલ 15 નું મૂવી બી રિલીઝ થયું હતું, એટલે એ બી કોમન પબ્લિક ને નોલેજ છે. પછી આર્ટિકલ 16 જે છે રાઇટ ટુ ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ધ મેટર્સ ઓફ પબ્લિક એમ્પ્લોયમેન્ટ. એટલે હવે એ જે મેન અને વિમેન બંનેમાં તમને ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ હોય છે પબ્લિક એમ્પ્લોયમેન્ટની. અને આર્ટિકલ 17 જે છે એ ખૂબ મહત્વનું છે, જે અત્યારે ખૂબ જ થાય છે, અબોલિશન ઓફ અનટચેબિલિટીઝ. જે દલિત ને હરિજન લોકોને જોઈને લોકો દૂર ભાગે છે, પણ એ નથી સમજતા કે જેમને કોન્સ્ટિટ્યુશન ઘડ્યું હતું એ જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. તો પછી શું કામ આપણે કોઈ દલિત કે હરિજન ને કહીને આપણે એને જે છે એ ઇન્ફિરિયરિટી ફીલ કરાવીએ. પછી આર્ટિકલ 18 જે છે, જી રુચિકાજીની વાત સાથે હું ખૂબ સમજ છું, પણ આર્ટિકલ જે 17 છે એબોલિશન ઓફ અનટચેબિલિટી, ઇટ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ ધ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ એઝ વેલ એઝ આપણું જે ફંડામેન્ટલ ડ્યુટીઝ છે. મેં શરૂઆતમાં કીધું કે માત્ર અધિકારોથી નહીં થાય, ફરજો પણ. એમાં લખ્યું છે કે દરેક નાગરિકે એવરી સિટીઝન શુડ હેવ અ સાયન્ટિફિક ટેમ્પર. દરેક વ્યક્તિનો ટેમ્પર સાયન્ટિફિક હોવો જોઈએ. જો તમારું ટેમ્પર સાયન્ટિફિક હશે તો કોઈ વ્યક્તિ અસ્પૃશ્યતામાં માનવાનો જ નથી. આપણી પહેલી ફરજ એ છે કે આપણું સાયન્ટિફિક ટેમ્પર હોવો જોઈએ. બીજી વાત છે રુચિકાજી, જે આપે કીધું મને ખૂબ ગમી, કે અત્યારે જે કઈ અનટચેબિલિટીના ઇશ્યુઝ થઈ રહ્યા છે એ એટલે થઈ રહ્યા છે કારણ કે આપણા દેશની અંદર સાયન્ટિફિક ટેમ્પર હજુ નથી આવ્યો. લોકો હજુ પણ ભુવા જોડે જાય છે, હજુ પણ લોકો અંધશ્રદ્ધામાં માને છે, એટલે સબરીમાલા જેવી ઘટનાઓ બને છે, મહિલાઓને અધિકારથી વંચિત રાખવામાં આવે છે, ઇવન એસિડ એટેક જેવી ઘટનાઓ બને છે. તો આ બધું સાયન્ટિફિક ટેમ્પર નથી એટલે થઈ રહ્યું છે. અને ફંડામેન્ટલ ડ્યુટીઝમાં કહેવામાં આવ્યું છે કે દરેક નાગરિકની આ જવાબદારી છે કે એને સાયન્ટિફિક ટેમ્પર સાથે જીવન જીવવું જોઈએ. જી કપિલજી આપણે જોડાયેલા, જી કપિલજી આપણે 2 મિનિટ રોકવા માંગુ છું. તમામ મહેમાનો જોડાયેલા રહેજો. અધિકારો છે તેની પર વાત કરવાની છે આપણે, જે લોકોને નથી ખબર.
એક નાનકડા વિરામ માટે રોકાવાનો સમય થયો છે અને ત્યારબાદ આપણે ફરીથી મળીએ છીએ. ચર્ચાની ફરીથી શરૂઆત કરીશું આપણે સંવિધાન દિવસ પર. આગળ આપણે ચર્ચા કરીશું અલગ જે અધિકારોને લઈને કે જે મળ્યા છે પણ લોકો સુધી નથી પહોંચ્યા, લોકોને ક્યાંક ને ક્યાંક ખબર નથી, તેના વિશે પણ એક આપણે ચર્ચા કરીશું. તો મળીએ એક નાનકડા વિરામ બાદ. રમેશભાઈ, હું ધનજીત દરજી બોલું, દોલતપુર ગોમતી. આપણે ખબર છે પાલપુર તમે આયા હતા લગ્નમાં, તમે ડાન્સ કરતો તમારું પેન્ટ ફાટી જતું અને પછી મેં સીવ્યા લીધું હું મારા માન બહુ જ પ્રેમ કરું છું અને મારા મા મારા બાપને એટલે તો મેં ગોમમાં જ હાર્યું ને ગોમમાં જ પિયરી હોતું છે એટલે મારા માય માર જોડે રે અને તુંય મારથી દૂર ના થાય. મેં લીધેલી પ્રેમની પરીક્ષામાં 100% પાસ થયા છો એટલે કાલ તમારી હંતોડીની સગાઈ કરી નાખી. જ્યારે તું ગોમમાં કરી નીકળે ને તારે બધા કેસી જો પેલા ધનજી શેઠ નો બૈરું જઈ રહ્યું છે. ધનજી શેઠ તું બૈરું જાય છે. કોંગ્રેચ્યુલેશન સર, તમને પૂરા 1 કરોડની લોટરી લાગી છે. 1 કરોડની લોટરી? 1 કરોડમાં કેટલા મેંડા હોય ખબર છે તને? ઓવે 1 2 અરે મેલી છે મેડોનું કરું તારે. શુક્રવાર શનિવાર રવિવારે ધનજી માલામાલ. આ લોટરી લાગી છે ધનિયા ને તો આ રૂપિયા મને ચમના મળશે. લોટરીના અમુક નિયમો હોય છે, જેના હાથમાં ટિકિટ હોય એને જ પૈસા મળે. ગમે એમ કરીને મારે ટિકિટ જોઈએ એટલે જોઈએ. પણ આ ધનિયા જોડેથી લોટરી છીનવી શું કઈ રીતે? એટલે તું બેરી છે માસી? હે એટલે કે નામ છે અમારું? અરે મને ના બોલી દેતો યાર. અલા કુમાર શેનો શોરૂમ ને આ શેના છોકરો ને શેની વાત છે બધી? બંધ થો યાર તમે. અમારો કોઈ ફ્યુચર પ્લાન હોય કે ના હોય? અલા દિયોરજી હગાઈ થઈ જતા બધ છોકરાની ચોમાડો છો. जब विवाह की समस्या शुरू होती है तो समस्याओं को हल करना कठिन हो जाता है. हमारे प्रसिद्ध विशेषज्ञ लव मैरिज प्रॉब्लम सॉल्यूशन विशेषज्ञ ज्योतिषी हैं जो आपकी समस्याओं को आसानी से हल करने में मदद कर सकता है और अपने जीवन साथी को अपने उचित साथी से प्यार करने के साथ अपना जीवन खुशहाल बना सकता है. हर समस्या का समाधान मिलेगा. अगर आप भी प्यार को और शादी को लेकर परेशान हैं तो आज ही संपर्क करें राज उर्मिया ज्योतिष जी से 7698126304. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે બ્રેક પર જતા પહેલા ચર્ચા કરી રહ્યા હતા, અધિકારોને લઈને ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચાની ફરીથી શરૂઆત કરીશું. રુચિકાજી આપની પાસે અને કપિલજી આપની બંને પાસેથી હું જાણવા માંગીશ. સૌથી પહેલાં રુચિકાજીથી શરૂ કરીશું. રુચિકાજી, આપ એક વકીલ છો અને સાથે મહિલા પણ છો, તો મહિલાઓને લગતા એવા કયા કયા અધિકારો છે કે જે હજી સુધી ખબર તો છે પરંતુ એવા ઘણા બધા અધિકારો છે કે જેનાથી એ લોકો હજી પણ અજાણ છે, જે આપણા બંધારણમાં પણ તેમને આપવામાં આવ્યા છે? તો આપ એમના મુદ્દે જરા જે કહેશો. 14 જે છે ઇક્વાલિટી બિફોર લો, જે આપણે અગાઉ જે વાત થઈ, એ ઇક્વલ રાઇટ્સ ટુ મેન એન્ડ વિમેન, એટલે બંનેને ઇક્વલ રાઇટ્સ છે. પછી આર્ટિકલ 15 જે આપણે કીધી, પ્રોહિબિશન ઓન કાસ્ટ, જેન્ડર, રિલિજન, કે જેન્ડર બાયસ રાખે છે કે લાઈક વુમન છે તો એ એક સ્ત્રી છે આ વસ્તુ નહીં કરી શકે, એક સ્ત્રી એકદમ કમજોર હોય છે તો એ આ વસ્તુ કન્ટિન્યુ નહીં કરી શકે, આ પ્રોફેશન હોય કે લાઈક ગમે તે વસ્તુમાં એ લોકોને રોકવામાં આવે છે. એ જ રીતે આર્ટિકલ 16 જે છે, રાઇટ ટુ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ઇન પબ્લિક એમ્પ્લોયમેન્ટ, તો એ બધી જે વસ્તુ છે એ બધી જે મેન વુમેન ને ઇક્વલ રાઇટ્સ છે.
પછી જે આપણે હમણાં વાત કરી, જે કપિલજી હમણાં વાત કરતા, જે અબોલિશન ઓફ અનટચેબિલિટીઝ, જે આપણે હમણાં વિશેષ ચર્ચા કરી, કે એમાં ઘણીવાર એવું જોવામાં આવે છે કે જે આપણા જે સ્વીપર હોય છે રોડના, એ લોકો કે છે કે ચલો હરિજન છે તો એને આપણે દૂરથી ગ્લાસ આપવાનો, આપણે એને હાથ લાઈક એ હરિજન છે એટલે આપણે એને પાણી બી નહીં પીવડાવવાનું. ઘણા લોકો એવું કરતા હોય છે. મેં ઇવન મારા ખુદ મેં જોયેલું છે મારા આઈસ થી કે એવું કરતા હોય છે. પણ એવું કેમ નથી વિચારતા કે એ બી એક વ્યક્તિ છે, એને બી એક લાગણી હોય છે. તમે એ લોકોને એવી રીતે કહી દો છો કે નહીં તમે હરિજન છો તો તમે અમારા ઘરનું પાણી નહીં પી શકો. એટલે જે આર્ટિકલ 17 છે એબોલિશન ઓફ અનટચેબિલિટીઝ છે. પછી એ જ રીતે જે છે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન છે. તો હવે ઘણીવાર શું થાય છે, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન ક્યારે કામ આવે છે આર્ટિકલ 19? તો કે ઘણીવાર છે મહિલાઓને પોતાનો જે હક છે, જ્યાં બોલવાનો હક છે ત્યાં દબાવી દેવામાં આવે છે. તો એ ટાઈમ પર એ લોકોને જેસ્ચર એટલે આપણે ઈશારાથી કે પછી લાઈક ઓરલ, રિટન ફોર્મ કે ડિજિટલ ફોર્મ, કોઈ બી રીતે એને ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન નો રાઈટ છે. એ જ રીતે રાઈટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી. તો આપણે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કેસ, એક જે લેન્ડમાર્કિંગ જજમેન્ટ છે વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન, તો એમાં જે છે બે આર્ટિકલ્સ ખૂબ અગત્યના હતા. જે એક છે આર્ટિકલ 14 ઇક્વાલિટી બિફોર લો અને આર્ટિકલ 21 જે રાઈટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી, જે બધી જ મહિલાઓનો હક છે રાઈટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી. એ જ રીતે જે છે પ્રિવેન્ટિવ ડિટેન્શન આર્ટિકલ 22 જે છે પ્રિવેન્ટિવ ડિટેન્શન. હવે પ્રિવેન્ટિવ ડિટેન્શન એટલે શું, કે જ્યારે કોઈ તમને એરેસ્ટ કરવા આવે છે તો તમારે ઇન્ટિમેશન, તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સીધા એ લોકો જે છે પોલીસ વાળા કસ્ટડીમાં નથી લઈ શકતા. એના માટે બી લેન્ડમાર્કિંગ જજમેન્ટ આપેલું છે ડીકે બાસુ વર્સિસ સ્ટેટ ઓફ વેસ્ટ બેંગાલ. અને જે આપણે આર્ટિકલ 226 અને 227 જે છે ફંડામેન્ટલ રાઇટ્સ નું જે એન્ફોર્સમેન્ટ છે, જે હાઈકોર્ટમાં આપણે આપણી પિટિશન કરતા હોય છે ત્યારે એડ કરવામાં આવે છે. રીટ પિટિશન આર્ટિકલ 32 and 226. 32 જે કપિલજીએ વાત કરી એ આર્ટિકલ 32 જે છે સુપ્રીમ કોર્ટ માટે છે રીટ પિટિશન માટે, અને જે 226 છે હાઈકોર્ટ માટે છે. એટલે આ બધી જે અમુક વસ્તુ રુચિકાજી, જે મહિલાઓ માટે આર્ટિકલ 23 અને 24 છે એની ખાસ વાત કરીશ. રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન, તો સ્ત્રીનું શોષણ ન થાય એના માટે આર્ટિકલ 23 માં સ્પેસિફિક મહિલાઓને અધિકાર આપ્યો છે કે સ્ત્રી અને બાળકનું તમે શોષણ ન કરી શકો. અને આર્ટિકલ 24 માં બાળ મજૂરી એટલે બાળ મજૂરીના નિષેધનો કાયદો છે, પ્રોહિબિશન ઓફ ધ ચાઇલ્ડ લેબર. વેટ, દેવદાસી આવી બધી જે પ્રથા છે એનો નિષેધ કરવામાં આવે છે. અને મહિલા અને બાળકની લેવેચ કરવા પર પ્રતિબંધ છે. કપિલજી મહિલાઓની વાત કરી, જી કપિલજી મહિલાઓની વાત કરીએ ને એની પહેલા આપે જણાવ્યું હતું કે ઘણા બધા બીજા પણ અધિકારો છે કે જે લોકો સુધી નથી પહોંચ્યા કે લોકોને ખબર નથી. અને સમાનતાના હકની વાત કરી, પરંતુ એવી ઘટનાઓ જે રુચિકાજીએ વાત કરી તેવી પણ આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ. જી, આપણા અધિકારો જે છે એ અધિકારો આર્ટિકલ 12 થી માંડીને આર્ટિકલ 32 સુધી આપણને ઘણા બધા અધિકાર મળ્યા છે. એક જ અધિકાર આપણે ડિલીટ કર્યો છે જે છે રાઇટ ટુ પ્રોપર્ટી, મિલકતનો અધિકાર, જે હવે લીગલ રાઇટ છે બટ ફંડામેન્ટલ રાઇટ્સ નથી. પણ ખાસ વાત મારે કરવી છે કે રાઇટ્સ કરતા પણ હવે ફરજો ઉપર આપણે આવવું પડશે. મેં શરૂઆત જ એનાથી કરી. આજે આપણા આખા ગુજરાતની અંદર આર્ટિકલ 243 હેઠળ ગ્રામ પંચાયતની ચૂંટણી છે. આખા ગુજરાતમાં ચૂંટણી છે. હવે ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે ગ્રામ સભા જે છે એ ગ્રામ સભાની તાકાત એટલી છે કે આખા ગામનો વિકાસ થશે તો તાલુકાનો, જિલ્લાનો, દેશનો વિકાસ ઓટોમેટિક થશે. આવી પરિસ્થિતિમાં ગામડામાં જયારે ચૂંટણી યોજાય છે તો બંધારણ હેઠળ ચૂંટણી યોજાય છે. પણ જો ચૂંટણીની જગ્યાએ જો ગામ સમરસ થાય એટલે ગામની અંદર વગર ચૂંટણીએ સરપંચની ચૂંટણી થાય તો કદાચ આજે બંધારણના દિવસે આ દેશને સૌથી મોટી ભેટ હશે કે આપણે સમરસ ગ્રામ પંચાયત કરવાનો પ્રયત્ન કરીએ. એટલે મારી દ્રષ્ટિએ આ જે બંધારણે જે આપણને સત્તા આપી છે, જે આપણને નાના અધિકારો આપ્યા છે, અને એમાં ખાસ કરીને ફંડામેન્ટલ રાઇટ્સ કરતા પણ વધારે ડાયરેક્ટિવ પ્રિન્સિપલની વાત કરીશ. રાજ્યની સરકારને, દેશની સરકારને, વડાપ્રધાનથી માંડીને લોકસભાને, રાષ્ટ્રપતિ સુધી બધાને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી હેઠળ તમે ભવિષ્યમાં કેવા કાયદા રચશો એના માટે માર્ગદર્શન આપ્યું છે. અને એમાં અત્યારે બે ખૂબ લાઇમલાઇટમાં છે. યુનિફોર્મ સિવિલ કોડ આર્ટિકલ 44. ભારતની અંદર એક દેશ મેં દો પ્રધાન, દો નિશાન, દો વિધાન નહીં ચલેંગે. આપણો દેશ એક છે તો બે કાયદા શું કામ હોય? ફોજદારી કાયદો, ક્રિમિનલ પ્રોસિજર કોડ છે એ એક જ છે, CRPC એક છે. તો પછી દિવાની કાયદો જે છે, સિવિલ લો છે, એ કેમ અલગ અલગ ધર્મો માટે અલગ અલગ છે? તો એ દરેક ધર્મ માટે એક જ કાયદો હોવો જોઈએ. અને યુનિફોર્મ સિવિલ કોડની વકાલત આજે નથી કરવામાં આવતી. આર્ટિકલ 44 માં લખેલું છે કે જ્યારે આ દેશ એક એવી પરિસ્થિતિ પર પહોંચે મેચ્યોરિટીના લેવલ પર તો આપણા દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ જે અત્યારે સરકારનો
પ્રાયોરિટીનો મુદ્દો બની ગયો છે, ચર્ચાનો મુદ્દો બન્યો છે, તો એ કરવું જોઈએ. બીજી વાત છે કે આપણા દેશની અંદર ગો હત્યા પર પ્રતિબંધ માટે, કાઉ સ્લોટર માટે ડાયરેક્ટિવ પ્રિન્સિપલમાં લખ્યું છે કે મિલ્ચિંગ એનિમલ જે છે એની હત્યા ન થવી જોઈએ. તો ગો હત્યા પરનો પ્રતિબંધ ઘણા બધા રાજ્યોએ મૂક્યો છે અને આખા દેશમાં એનો કાયદો બને તે આવશ્યક છે. સૌથી મોટી વાત મેં કીધી કે સાયન્ટિફિક ટેમ્પર આ દેશે લાવવાની જરૂર છે, જે આપણા ફંડામેન્ટલ ડ્યુટીઝમાં છે, પાર્ટ 4A આર્ટિકલ 51 માં શું કીધું છે કે દરેક નાગરિકની જવાબદારી છે. માત્ર દેશના શાસકો ઉપર તમે આશા બાંધી, આજે ડ્રગ્સ એટલા હદે વધી રહ્યું છે, તો આપણે ડ્રગ્સ માટે સરકારને, પોલીસ તંત્રને, તો ડ્રગ્સ માટે આપણે પણ જાણવાની જરૂર છે કે આપણી આજુબાજુ તો ક્યાંય ડ્રગ્સનો વેપાર નથી થતો ને, અને એની જાણકારી યોગ્ય ફોરમ પર કરવાની છે. જી 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 કપિલજી, આપની વાત પૂરી કરજો. શૈલેષભાઈ, હું એ જ કહેવા માંગુ છું કે ડ્રગ્સ જેવા વેપાર જે આપણી આજુબાજુ થતો, આપણે વી હેવ ટુ ઓપન અવર આઈઝ એન્ડ ઇયર્સ, અને આપણે એની સામે રિવોલ્ટ કરવો પડશે. આપણા દેશમાં પોલિયો જેવા ગંભીર બીમારીને આપણે આપણી જાગૃતતાના કારણે આજે નાબૂદ કરી શકીએ છીએ. જો આ ડ્રગ્સનું દૂષણ ગુજરાત જેવા રાજ્યમાં ફરીથી ઘૂસી ગયું તો આપણું યુવાધન બરબાદ થઈ જશે. આપણે આપણા બાળકોને સમજાવવા પડશે કે આ ધીમું ઝેર છે. આપણી બંધારણ પ્રત્યેની જો જવાબદારી આપણે નિભાવી છે, માત્ર અધિકારોની, સરકારનું કામ કરશે. આપણે નાગરિક તરીકે પહેલી જવાબદારી છે કે આપણે આપણી આંખો, આપણા કાન ખુલ્લા રાખવા પડશે અને સમાજને કડક સંદેશો આપવો પડશે કે ડ્રગ્સ જેવો વેપાર આપણી આજુબાજુ નહીં થવા દઈએ. અને જો આવું થશે તો આવનારી પેઢીઓનું ભવિષ્ય 100% બગડી જશે અને આપણું યુવાધન વેડફાઈ જશે. એટલે મારી તો આજના દિવસે બે છે, એક તો સમરસ ગ્રામ પંચાયત થાય એવા પ્રયત્નો દરેક ગામડે કરે, જે ભણેલા લોકો છે સમજાવે કે ચૂંટણી કરતા વધારે સમરસ થાય વધારે જરૂરી છે, જેથી કરીને ગામમાં અલગ અલગ ભેદભાવો ના થાય, ગામની અંદર ભાગ ના પડી જાય. અને બીજી કે આ ડ્રગ્સ નો જે માફિયાઓ છે એમને આપણે કડા હાથે લેવું પડશે. આપણે આપણી રીતે નક્કી કરવું પડશે, આપણા આંખો ખુલ્લી રાખીને કહેવું પડશે કે આ ડ્રગ્સ નો વેપાર નહીં થવા દઈએ. જનતા રેડ કરવી પડે તો જનતા રેડ કરવાની પણ આપણે તૈયારી બતાવવી પડશે. આ બંધારણ દિવસે બાબા સાહેબ આંબેડકરને સૌથી મોટી શ્રદ્ધાંજલિ હશે. જી, અંતમાં તમામ પાસેથી પ્રતિક્રિયા લેવા માંગુ છું. 30 સેકન્ડમાં નાનકડી પ્રતિક્રિયા લેવા માંગુ છું. વનરાજસિંહ, આપની પાસે આજે જે વિરોધ કરવામાં આવ્યો, શા માટે વિરોધ કરવામાં આવ્યો? 30 સેકન્ડ. જી, મને જવાબ આપવો છે, મને થોડો સમય આપજો. એકચ્યુઅલી શૈલેષભાઈએ કીધું, એમણે વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ પ્રાઇમ મિનિસ્ટર, એમણે કીધું કે પ્રાઇમ મિનિસ્ટર આમ કર્યું, જે બધી વાત એમણે કરી એમાં પ્રાઇમ મિનિસ્ટરનો હેતુ સ્પષ્ટ થાય છે. પણ ક્યાંય પણ પ્રાઇમ મિનિસ્ટર એ હેતુ માટે શું કર્યું, કઈ રીતે એ હેતુ બર લાવશે, કોઈ જગ્યાએ કોઈ સ્પષ્ટતા નથી. બીજી વસ્તુ, શૈલેષભાઈને પૂછ્યું આપણે કે ભાઈ અગત્યનું છે શિક્ષણ, એજ્યુકેશન માટે શું કર્યું, એમણે વાતને ટાળીને એમની ભાષામાં એમણે જવાબ આપ્યો. કપિલભાઈના બધા પ્રશ્નોનો જવાબ આ છે કે જો શિક્ષણનું સ્તર આપણે 50% થી ઉપર નહીં લઈ ગયા, 70%, 80%, ત્યાં સુધી તમારી કોઈ પણ વાતનું કોઈ પણ રીતે એક્ઝિક્યુશન કરવું ને એ શક્ય નથી. અને હવે શૈલેષભાઈની જ ભાષામાં જો શૈલેષભાઈને જવાબ આપું ને, જે મારા સામાન્ય રીતે મારી ભાષા શૈલી નથી હોતી, પણ ઘણી વખત આવું સાંભળીએ ત્યારે આવું થાય કે ક્યારેક તો બોલવું, એટલે હું એમને ધ્યાન પર લાવું છું કે નાથુરામ ગોડસે મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા કરી, જેનું એમની વિચારધારાએ છે તે એ લીધું, સ્વીકાર્યું, અને પછીથી આજે એમના પ્રાઇમ મિનિસ્ટર ત્યાં ગાડી સમાધિ પર જાય છે પગે લાગવા અને ગાંધીજીને બધે એનકેસ કરવા કોશિશ કરે છે. અને એ જ મહાત્મા ગાંધીજીના મૃત્યુનો જે સદમો હતો એ વલ્લભભાઈ પટેલ ત્યારે હોમ મિનિસ્ટર હતા, જે સહન ન કરી શક્યા, અને એમનું મૃત્યુનું કારણ પણ એ જ રહ્યું, અને એ જ વલ્લભભાઈ પટેલને આજે એ લોકો એનકેસ કરી રહ્યા છે. સૌથી મોટી અગત્યની બાબત એ છે જી વનરાજસિંહ સમયનો અભાવ છે. જી વનરાજસિંહ સમયનો અભાવ છે. જી વનરાજસિંહ પ્લીઝ, સમયનો અભાવ છે, આગળ વધીએ છીએ. ઓમજી, તમે એ વસ્તુને આમ ન લઈ શકો. જી ઓમજી, અંતિમ પ્રતિક્રિયા શું કહેશો? બધા એકબીજાના વિરોધીઓ હતા. જો વિરોધી હતા તો કોંગ્રેસ પક્ષે અત્યાર સુધી જે કર્યું તે કેવી રીતે કર્યું, અને એમ જ ગણવાનું હોય તો અત્યારે ભાજપના અંદર બધા એકબીજાના વિરોધી છે. જી ઓમજી, વનરાજસિંહ એક મિનિટ, જી આપણી પાસે સમય નથી. ઓમજી અંતમાં 1 મિનિટ. કપિલજીએ જે કહ્યું કે જી કપિલજી, આપની પાસે આવું છું. ફંડામેન્ટલ ડ્યુટીઝ પણ છે, એ બહુ જ મહત્વની વસ્તુ છે. પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ હું આપ સૌને કહી દઉં કે ફંડામેન્ટલ ડ્યુટીઝ જે છે એ ફંડામેન્ટલ રાઇટ્સના સબ્જેક્ટ નથી. આપ સમજો, ફંડામેન્ટલ ડ્યુટીઝ છે એ આર્ટિકલ 51 કેપિટલ A બાય વે ઓફ 42nd અમેન્ડમેન્ટ આવી છે. નાઉ ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ કે આ 42nd અમેન્ડમેન્ટ કયો છે? એ જ 42nd અમેન્ડમેન્ટ જેને પ્રિએમ્બલ ની અંદર સેક્યુલરિઝમ નાખી દીધું. જી આપ જુઓ, આ કન્વીનિયન્સ જે છે એ આપ જોશો. આપ કપિલજી તો ધારાશાસ્ત્રી છે ને
આપણા કોન્સ્ટિટ્યુશનલ એક્સપર્ટ છે, પણ બીજેપી પણ ઘણીવાર આવું જ કહેતી હોય છે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ યાદ રાખો. જો કે એ પોતે યાદ નથી રાખતી, એ ભાભીજી પાપડ આપણે કોરોનામાં બધાને આપવાની વાત કરતા હતા, પણ એ હંમેશા મગજમાં એ જ લાગે અને કોઈ પણ શાસનમાં જે રહ્યા છે કાયમ એ જ કહે છે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ યાદ રાખો, ફંડામેન્ટલ ડ્યુટીઝ યાદ રાખો. પણ આપણે જોવા જેવી વાત છે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ જયારે સંવિધાન બન્યું હતું ત્યારે હતું નહીં, પણ તે છતાંય આપણે ફોલો તો કરવી જોઈએ ને. એવી રીતે સેક્યુલરિઝમ પ્રિએમ્બલમાં ત્યારે હતું નહીં, પણ એ જ પ્રિએમ્બલ થી આપણી અંદર આવ્યો. એ છતાંય બીજેપીના પ્રાઇવેટ મેમ્બર બિલ ની અંદર લોકો પાસ કરે છે કે વર્ડ સેક્યુલરિઝમ કાઢી નાખવામાં આવે. જી ઓમજી, આગળ વધીએ. શૈલેષભાઈ, અંતિમ પ્રતિક્રિયા. જી, એ રીતે જે વર્ડ સેક્યુલરિઝમ છે એને રિસ્પેક્ટ કરવું જોઈએ. શૈલેષભાઈ, અંતિમ પ્રતિક્રિયા. જી, અંતિમ પ્રતિક્રિયા. કહ્યું હતું કે ફિલોસોફર્સ અત્યાર સુધી સુફિયાની વાતો કરી ગયા, હવે એવા ફિલોસોફર્સ જોઈએ છે જે દેશને બદલે. ઓમજી, જી, હવે સુફિયાની વાતો કરવા સિવાય આપણે આગળની વાત કરવી પડશે. જી, આગળની વાત. જી, શૈલેષભાઈ, અંતિમ પ્રતિક્રિયા જલ્દી. આજે સંવિધાન દિવસ છે એટલું તો ધ્યાન રાખ્યું હોત તો સારું હતું. જી ભાઈ અરુણભાઈ, અને સંવિધાન દિવસમાં બધાને અધિકારો હોય છે, વાણી સ્વાતંત્ર્ય છે, એટલે અમારી વાણીની સ્વતંત્રતા પણ જોવી જોઈએ. બીજું કે જે પ્રકારે કોંગ્રેસે વિરોધ કર્યો એનું કઈ હું નથી બહુ કઈ માનતો, કારણ કે એ પ્રથમથી જ વિરોધની ભાષા બોલે છે. પણ આજની જે ડિબેટ છે એ સંવિધાન દિવસ એટલે લોના સંદર્ભમાં, હું એક લોનો વિદ્યાર્થી છું, હું ના નથી પાડતો, એડવોકેટ કે લોના સંદર્ભમાં કે વકીલના સંદર્ભમાં જ માત્ર વાત કરવી એ મને વ્યાજબી નહોતી લાગતી. પરંતુ બંધારણ જે છે એમાં જ્ઞાતિ જાતિથી પર રહી અને જે આર્ટિકલો બધા બનાવ્યા છે અને એનો ઉપયોગ કઈ રીતે થાય એ દિશામાં ચાલવાનું થાય તો એ વાતમાં મને થોડુંક મજા આવે. પરંતુ જે રીતે આજે સંવિધાન દિવસ છે, પવિત્ર દિવસ છે, એમાં પણ ક્યાંય ને ક્યાંય હું આવીશ હું નહીં આવું એવું બન્યું છે. એનાથી કોંગ્રેસમાં પણ એના કાર્યકર્તાઓ પણ સંવિધાન રુચિકાજી, સંવિધાનને લઈને અંતિમ પ્રતિક્રિયા. જી, આજે સંવિધાન દિવસ, કોન્સ્ટિટ્યુશન ડે ને નેશનલ લો ડે કઈને બી કહેવામાં આવે છે. તો જે આપણે અગાઉ જે વાત કરી એ રીતે જે મહિલાઓને રિલેટેડ મેં આર્ટિકલ્સ કીધા, જે મહિલાઓને બી ખબર હોવી જોઈએ, અને જે કિડ્સની જે આપણે કપિલજી એ વાત કરી કે સ્કૂલિંગ એજ્યુકેશન સિસ્ટમમાં એડ કરવાની આપણે જે વાત કરી એ ખૂબ સારો આઈડિયા છે. એવું જો કરવામાં આવે તો એ લોકોને જે અમુક અવેરનેસ છે એ લોકોને સ્કૂલ ડેઝ થી જ મળી જાય છે. જી, કપિલજી, અંતિમ પ્રતિક્રિયા આપ શું કહેશો? જી, બસ હવે જે રીતે આજે આપણનો કાર્યક્રમ છે, અવેરનેસ કરી છે, એ રીતે મારી એક ઈચ્છા પણ છે કે જો મને વ્યવસ્થિત પ્લેટફોર્મ પર આપણે એક એવી જેમ રામકથા થાય છે, જેમ ગાંધી કથા થાય છે, જેમ મારે હવે ગામડે જઈ અને એક બંધારણ કથા કરવાની ઈચ્છા છે. અને જો આ બંધારણ કથા થાય તો આ દેશના સામાન્યમાં સામાન્ય નાગરિકને બંધારણમાં એના અધિકારો ખ્યાલ આવે અને આપણા દેશની અંદર જે પક્ષાપક્ષી ઉપર ઉઠી અને દેશ માટે વિચાર કરવાની જરૂર છે, આ બંધારણ દિવસે આપણે સૌએ આટલી પ્રતિજ્ઞા લેવાની જરૂર છે. થેન્ક યુ. જી, ચોક્કસથી એક સરસ આપણે વાત કરી, બંધારણ કથાની આપણે વાત કરી, તો ચોક્કસથી તેનાથી લોકોમાં જાગૃતિ આવશે. જ્યાં સુધી લોકો નથી પહોંચી વળતા, જેમને નથી ખબર, તેમને ચોક્કસથી બંધારણ કથા દ્વારા જી ચોક્કસથી એના પર આગળ આપણે વિચાર ચોક્કસથી કરીશું. તો અત્યારે શૈલેષભાઈ, વનરાજસિંહ, ઓમજી, રુચિકાજી અને કપિલજી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આ મુદ્દે અમારી સાથે ચર્ચા કરી આજના વિશેષ દિવસે. તો આજે બંધારણ દિવસ નિમિત્તે આજે આપણે ચર્ચા કરી જે અલગ અલગ અધિકારો છે, અલગ અલગ લોની વાત છે કે જે લોકોને નથી ખબર તેના પર અવેરનેસ લાવવાની પણ આપણે કોશિશ કરી. તો ચોક્કસથી આમાંથી તમને કંઈક શીખવા મળ્યું છે તેવી આશા સાથે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.